ભાવનગર શહેરમાં નવાપરા વિસ્તારમાં અમુક જે કાચા પાકા દબાણો હતા એને હટાવવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। એમાં શરૂઆતમાં 28 એપ્રિલે કલમ 61 હેઠળ નોટિસ આપવામાં આવી અને પછી એનો નિર્ણય 14/8 લીધું હતું અને પછી આ લોકો હાઈકોર્ટમાં ગયા હતા। હાઈકોર્ટે 19/8ના નિર્ણયથી જીઆરટીમાં જવાનું કીધું। પછી 3 મહિના પૂરા થયા તો 19/11 અને એના 7 દિવસ પછી એટલે કે 25/11 છેલ્લી તારીખ હતી। તો એના જ ભાગરૂપે આજે સવારે 7 વાગ્યાથી પોલીસ પ્રશાસન બીએમસીના સહયોગથી આ આપણે જે દબાણ છે એને હટાવવાની કામગીરી કરી છે। શાંતિપૂર્ણ રીતે આખી કામગીરી પતવા આવી છે અને લગભગ 3000 ચોરસ મીટરથી વધારે આ જગ્યા છે જેની માર્કેટ વેલ્યુ લગભગ 60 કરોડની આજુબાજુ છે। હું સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 1 ભાવનગર શિવાંગી ખરાડી। આજે આ વોર્ડ 3 ની જગ્યા છે, 76-19 સિટી સર્વે નંબર છે। અંદાજે 3000 ચોરસ મીટર છે, જેમાં કોમર્શિયલ મોસ્ટલી ગેરેજીસ અને 1-2 પાકા બાંધકામ હતા, તાજિયા કમિટીની ઓફિસ અને એક દરગાહ જેવું, જે અમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સિટી મામલતદાર સાહેબના સંકલનમાં રહીને આજે દૂર કર્યું છે। આ 2003માં જ્યારે શ્રી સરકાર હસ્તક અમે આ જમીન લીધી એના પછી ઉત્તરોત્તર એન્ક્રોચમેન્ટ થયું છે અને આ લોકોને 61 અને 202ની નોટિસ આપ્યા પછી આજે આ દબાણ દૂર કર્યું છે। અંદાજે 3000 ચોરસ મીટર જગ્યા આપણે ખુલ્લી કરાવી છે। અત્યારે તો અમે શ્રી સરકાર હસ્તક લઈને ફેન્સિંગ કરી દઈશું। આગળનું જે પણ હશે અંદાજે 30 જેવા દબાણો હતા, 30 જેવા નાના નાના ગેરેજીસ હતા અને 1-2 પાકા કન્સ્ટ્રક્શન હતા।